પારડી તિગરાના સાહિત્યકાર દીપક દેસાઈને મુંબઈ ખાતે રાષ્ટ્રીય રત્ન સન્માન એવોર્ડ અભિનેતા અલી ખાન, રમેશ ગોયલ, સુનિલ પાલના હસ્તે એનાયત કરાયો। મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદી જેવી મહાન હસ્તીઓની ભૂમિ ગુજરાતથી આવતા દીપક દેસાઈએ ગૌરવ અનુભવ્યો। મુંબઈ અંધેરી મેયર્સ હોલ ખાતે ડોક્ટર કૃષ્ણા ચૌહાણ દ્વારા રાષ્ટ્રીય રત્ન સન્માન એવોર્ડ 2026નું સતત 5મા વર્ષે સફળ આયોજન 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહમાં પારડી તાલુકાના તિગરા ગામના કવિ લેખક દીપક દેસાઈને સતત બીજા વર્ષે રાઇટર પોએટ ગુજરાત તરીકેનો એવોર્ડ, મશહૂર ફિલ્મ અભિનેતા અલી ખાન, રમેશ ગોયલ, પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ, અમિતાભ બચ્ચનના મેકઅપમેન દીપક સાવંત, એસીપી સંજય પાટીલ, અભિનેતા ગિરીશ થાપર, સિંગર દીપા નારાયણ, સિંગર રેખા રાવ, ડોક્ટર આદિત્ય સિંઘાનિયા, શેટ્ટી સાહેબ વગેરેના હસ્તે એનાયત થયો હતો। આ સાથે સાહિત્યકાર દીપક દેસાઈને 32મો એવોર્ડ પ્રાપ્ત થતાં અનાવિલ સમાજ તથા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આ એવોર્ડ સમારોહમાં દીપક દેસાઈને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં ફિલ્મ તેમજ ટીવી જગતની નામી હસ્તીઓ, રાજકીય નેતાઓ, મોડેલ્સ, ડોક્ટર્સ વગેરે વિવિધ ક્ષેત્રની નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપક દેસાઈને વિનંતી કરાતા દીપક દેસાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે જે ગુજરાતની ભૂમિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી મહાન હસ્તીઓ આપી છે, તે ગુજરાતની ભૂમિ પરથી હું આવું છું। આ સાંભળી શ્રોતાઓ દ્વારા તેમને તાળીઓથી વધાવી લીધા હતા। આ એવોર્ડ માટે દીપક દેસાઈએ આયોજક ડોક્ટર કૃષ્ણા ચૌહાણનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી। દીપક દેસાઈએ સમસ્ત દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી। वारिस अली खान साहब और दीपक हमारे दीपक लेखक हमारे जदोई से यहाँ पर कोई आया है तो प्लीज आ जाइए। आपको लालू प्रसाद यादव की कसम, आपकी वजह से हमारा भविष्य तेजस्वी होगा। आ जाओ। हैंडसम दीपक भाई, गीतकार, संगीतकार, हमें बुलाया था सूरत भाईकार प्रोग्राम करने गए थे। Now the name is Deepak Desai ji, हमारे राइटर पोएट फ्रॉम गुजरात दीपक जी। राइटर भी हैं, इमोशनल भी हैं और हमसे हमेशा जुड़े रहते हैं। So many congratulations दीपक जी, आप इसी तरह से लिखते रहें और अपनी लेखनी से समाज को अपना सहयोग देते रहें। बहुत सुंदर बात जी। हमारे जो लेखक इतने बड़े हमारे दीपक जी, मैं चाहूँगी उनका बात करना हमारे लिए बहुत जरूरी है। आज गणतंत्र दिन है, तो गणतंत्र दिन के सब महानुभाव जो हाजिर है, आमंत्रित मेहमान आए हुए सबको मैं गणतंत्र दिन की शुभकामनाएं देता हूँ। और मैं कहना चाहता हूँ कि अपनी आज़ादी में मेरे राष्ट्रपिता जो ने अपने आज़ादी दिलवाई, और महात्मा गांधी जी, सरदार वल्लभभाई पटेल, मोरारजी देसाई और हाल ही में अपने नरेंद्र मोदी जी की गुजरात की भूमि से मैं आया हूँ। 26 જાન્યુઆરી 2026 ના પ્રજાસત્તાક દિને મુંબઈ અંધેરી વેસ્ટ મેયર્સ હોલ ખાતે ડૉક્ટર કૃષ્ણા ચૌહાણ દ્વારા રાષ્ટ્રીય રત્ન સન્માન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ જેવી કે અલી ખાન, અભિનેતા રમેશ ગોયલ, પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ, એસીપી સંજય પાટીલ, સિંગર દીપા નારાયણ, સિંગર રેખા રાવ, અભિનેતા ગિરીશ થાપર, ડૉક્ટર આદિત્ય સિંઘાના વગેરે ટીવી તેમજ ફિલ્મની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી અને તેમના હસ્તે મને લગાતાર બીજા વર્ષે રાષ્ટ્રીય રત્ન સન્માન રાઇટર પોએટ ગુજરાત તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। એ માટે હું મારી જાતને ગૌરવાન્વિત સમજું છું। અને આ પ્રસંગે જ્યારે મને વક્તવ્ય આપવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં એમને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી કે જેમણે આપણે આઝાદી અપાવી છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ તેમજ હાલના આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી
ગુજરાતની ભૂમિએથી હું આવું છું એ સાંભળી શ્રોતાએ મને તાળીઓથી વધાવી લીધો હતો. લગાતાર આ બીજા વર્ષે મને આ એવોર્ડ પ્રદાન કરવા બદલ હું ડૉક્ટર કૃષ્ણા ચૌહાણનો આભાર માનું છું અને તેમને શુભકામનાઓ. આ સાથે મારો 32મો એવોર્ડ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.